ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર શંખેશ્વર ખાતે આરોગ્ય સમિતિ ચેરમેન પાટણના હેતલબેનની ઉપસ્થિતિમાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું। તેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો ડોઝ પીવડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર શંખેશ્વરે જણાવ્યું કે દેશમાં પોલિયોનો છેલ્લો કેસ તારીખ 13મી જાન્યુઆરી 2011ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાં નોંધાયો હતો અને પડોશી દેશ પાકિસ્તાનમાં વાઇલ્ડ પોલિયો વાયરસના કેસ મળી આવેલ હોય તકેદારીના ભાગરૂપે આખા ગુજરાતમાં અભિયાન હાથ ધરાયું હતું। તેના ભાગરૂપે શંખેશ્વર તાલુકામાં પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ડોઝ આપવામાં આવ્યા હતા। આ અભિયાનમાં શંખેશ્વર THO 50 અધિક્ષક THC MHS તાલુકા હેલ્થ શંખેશ્વરના કર્મચારીઓ જોડાયા હતા। આજે NID રાઉન્ડ દરમિયાન 48 બૂથનું આયોજન કરેલું છે। તમામ બૂથ ઉપર જે કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે અને હાલના તબક્કે દરેક બૂથ ઉપર કામગીરી સારી રીતે થઈ રહેલી છે। ખાસ કરીને જે પલ્સ પોલિયો જે અભિયાન જે કરવામાં આવ્યું છે એના માટે એનો મૂળ હેતુ એ છે કે આપણા ભારત દેશમાંથી પોલિયો ઓલરેડી 2010માં નાબૂદ થઈ ગયેલો છે, પરંતુ અત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આપણા જે પડોશી દેશો છે ત્યાં આગળ વાઇલ્ડ પોલિયો વાયરસનું સર્ક્યુલેશન ચાલુ છે। એમાંથી કોઈ ટ્રાન્સમિશન અહીંયા ન થાય અને વળી પાછો ભારતની અંદર પોલિયો ના આવે એ માટે સરકારનો અભિગમ છે અને એના માટે આ NID રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે। આપનો હોદ્દો નામ? ડૉક્ટર પ્રદીપ, તાલુકા હેલ્થ ઓફિસર શંખેશ્વર।